બહુ વિચારવા જેવું છે. 20 વર્ષ પછી ભયંકર સમય આવશે. હવે શું થયું છે? અમે બેન અમારું એક, અમે બેન અમારું એક, અમે બેન અમારું એક. 30 વર્ષ પછી એને મામો નહીં હોય, માસી નહીં હોય, ફઈ નહીં હોય, ફુવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, 1 પીસ જ. બોલો હે ભાઈ, એ કેવું થાય? એમ એને ક્યાંય જવા પડવું જ નહીં. અમે બેન અમારું એક. અને એમાં દીકરો જન્મે તો કેટલા બેનો ને ભાઈઓને હરખ થાય. એમાં પેલા ખોલાનો જન્મે એટલે પતી ગયું. કોક છે ઘણા 1000 ગાવ શેટાની વાત, એની વાત નથી. દીકરો આવે ને તો આખું ઘર અને અમારે જોતું તેવું જડી ગયું. એક જ બાબુ આડું ઊભું કઈ નહીં, એક જ બાબુ આડું ઊભું કઈ નહીં, એક જ બાબુ આડું ઊભું. ક્યાં લઈ જાય? આ એટલે બેઠા છીએ આપણે આખા જગતમાં. માતાજી મોહન બાપા કૃપા કરે, ભગવાન કુળદેવી માતાજી કૃપા કરે. આખા ભારતમાં નકરા બાબા જન્મે, નકરા મુનાળ. તમારે ત્યાં મારે ત્યાં નકરા સનદ. ક્યાં લઈ જાવ જાન? લાડે કોઈ દે વીરની જાન, લાડે કોઈ દે વીરની જાન. ખીલોરી આવી ગુંદળાથી આવતા એમાં ક્યાં લઈ જાવ? ભાઈ બાબે બાબાનો હાથો થાય. ક્યારે બેઠા છીએ મોહન બાબાના ખોળામાં? મારી તમારી માં વર્ષો પેલા દીકરી થઈને જન્મી હતી, એટલે હું તમે આજ આ ધરતી માથે બેઠા છીએ. આપણી નાનીએ જન્મ આપણી માને દીધો હતો ને, એટલે હું તમે અહીં બેઠા છીએ. અને હું તો ખાસ કહું, જેને ઘરે નકરી દીકરી હોય ને એનું જાહેરમાં સન્માન કરો. આગેવાનોને બધાને કહું છું, આ શીલો નવો પાડો. જેને ઘરે નકરી દીકરીઓ હોય એનું આવા સ્ટેજ માથે જાહેરમાં હજારો લાખો માણાની વચમાં એનું સન્માન કરો. અને એમ કહો કે તમારે ત્યાં તો શક્તિઓ પધારી છે, તમારે ત્યાં તો દેવીઓ પધારી છે, તમારે ત્યાં તો જળહળતી જ્યોતો દીકરીઓ છે. તમે જરાય મૂંઝાતા નહીં હો, તમારે ત્યાં તો દીકરીઓ આવી છે. આ તો આપણે શું કહીએ? એ બધું હાસું, પણ દીકરો નહીં ને દીકરો. ઘણા ગગાના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે. આવો મારી સાથે બતાવો. અમે આ પાગલ આશ્રમમાં કાલી છે ને, શેતરીને મૂકી જાય. માં ગાંડી હોય, બાપો ગાંડો હોય. આની વાહ કોઈ નથી. તે તું શું છો કે હું રાખું તો મારી મિસિસ વહી જાય? એને જવા દે ને, તારી માન રાખીને. નથી રાખતા. મિસિસ વાઈફ, ઘરવાળી પત્ની બાયડી. બોલું કેવું હોય ભાઈ? હસબન્ડ પતિદેવ સ્વામીનાથ ભાઈડો. ગજબની વાતો છે ભાઈ. અરે કહેવાનો મારો અર્થ એ છે. અરે જોવો તો ખરા, ખાસ ખાસ મારે કહેવું પડે. જોકે બેનને સાંભળવા છે, પણ મારે થોડીક વાત ઈચ્છા થઈ. બેહો ને ભાઈ. એ ભગવાન, મહેમાન બેસજો, કઈ વાંધો નહીં, હમણાં આવે. ગાયની આ વાત થઈ. આપણે જે કંઈ સેવા કરી છે, પૈસા નાખે છે, મોયલા નાખે છે. વાહિલા કેમ નહીં નાખતા હોય? એ લખાવાના હશે. આજની તો કાલે લખાવજો, આજની તો કાલે આપજો. તમે આપશો એ તમારા ખાતામાં જ લખાય. હો, આ બહુ સમજવાનું. અહીંયા તો થોડોક સમય રહેવાનું છે, સટકવાનું ન્યા છે. બોલું કેવું હોય ભાઈ? જાવું એકલા. અને હમણાં ઓલું નવું ફિલ્મ પેદા થયું છે. હા, ઝૂકેગા નહીં સાલા ભાઈ. કાલ વાકું વળી જાય, નીકળી જાય ફૂગ, બાંધો. કેવું બોલો હવે? ખહૂર જેવું આમાં મને પાછું કે ઝૂકેગા નહીં સાલા. હવે ભાઈ વાકું વળી જાય. કાલ જે મારા વારામાં પૈસા નાખે, તાળીઓ નાખે.